તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ 26/4/2024 વાર શુક્રવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે સફેદ તલમાં નરમ ટોન, કાળા તલમાં કિલોએ 2 રૂપિયાનો ઘટાડો। તલની બજાર લેવાલી નહીં આવે તો ભાવ હજી થોડા ઘટી શકે છે। ત્યારે રાજકોટ માર્કેટમાં સફેદ તલના ભાવ 2200 રૂપિયાથી ઉપરમાં 2600 રૂપિયા અને જેતપુર માર્કેટમાં 2250 રૂપિયાથી ઉપરમાં 2560 રૂપિયા સુધી બોલાયા। ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે ઘઉંમાં ખેડૂતોની વેચવાલી ઘટી હોવાથી ભાવમાં 15 થી 20 રૂપિયાનો સુધારો જોવા મળ્યો। ગુજરાતમાં અંતમાં જેવી આવકો આવે એવી બજાર અત્યારથી આવવા લાગી છે। મહુવા માર્કેટમાં ટુકડા ઘઉંના ભાવ 432 રૂપિયાથી ઉપરમાં 677 રૂપિયા અને જસદણ માર્કેટમાં 400 રૂપિયાથી ઉપરમાં 625 રૂપિયા સુધી બોલાયા। લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે પોણા મહિનામાં બજાર પ્રતિમણ 400 થી 500 રૂપિયા સારું। આપણા કરતાં મધ્યપ્રદેશના લસણોની બજાર ઊંચી હોવાથી અહીં એની આવકોને બ્રેક લાગી છે। ગોંડલ માર્કેટમાં લસણોનો ભાવ 991 રૂપિયાથી ઉપરમાં 3681 રૂપિયા અને જેતપુર માર્કેટમાં 500 રૂપિયાથી ઉપરમાં 2881 રૂપિયા સુધી બોલાયા। મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે ઉનાળુ મગફળીમાં આ વર્ષે ઉનાળુ સારું વાવેતર જોવા મળ્યું છે। ત્યારે મગફળીના ભાવમાં હાલ 10 થી 15 રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો। રાજકોટ માર્કેટમાં મગફળીના ભાવ 1100 રૂપિયાથી ઉપરમાં 1310 રૂપિયા અને જૂનાગઢ માર્કેટમાં 1100 રૂપિયાથી ઉપરમાં 1288 રૂપિયા સુધી બોલાયા। કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસિયા ખોળ અને કપાસિયા તેલની એવી ડિમાન્ડ ન હોવાથી ભાવમાં નરમાઈનો ટોન। કપાસના ભાવમાં આગામી દિવસોમાં તેમની આવકો પર વધઘટ થઈ શકે છે। ત્યારે અમરેલી માર્કેટમાં કપાસના ભાવ 965 રૂપિયાથી ઉપરમાં 1524 રૂપિયા અને ગોંડલ માર્કેટમાં 1151 રૂપિયાથી ઉપરમાં 1501 રૂપિયા સુધી બોલાયા। અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।